કલેક્ટર સહિત 17 લોકોને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. ગામના નમૂનામાં નોંધ છતાં ગેરકાયદેસર ડિમોલિશનનો આરોપ છે. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત 17 લોકોને નોટિસ ફટકારી છે. તંત્રની જોહુકમી સામે હાઈકોર્ટે આ કાર્યવાહી કરી છે, જેના કારણે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે પણ ફરજ રૂકાવટનો ગુનો દાખલ થયો હતો. એમણે કહ્યું છે કે 4 એપ્રિલ 2025 શંખ સર્કલ નજીક ડિમોલેશન થયું હતું. હજુ પણ પીડિતો હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા રહેશે તેવું ચુડાસમાએ કહ્યું છે. ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા. મેં એમને કીધેલું કે તમે કઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલેશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો. તો એમની પાસે કંઈ હતું નહીં. એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે. ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર. ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજવાળું મકાન હતું. અને પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ, 14 લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે. અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફત પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ